જય શ્રી કૃષ્ણ બાળકો. ચલો આજે આપણે જે છે ધોરણ 8 ગુજરાતી કાવ્ય નંબર 13 છે શરૂઆત કરીએ. બરાબર, સાવ નાનકડું કાવ્ય છે છતાં પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. તો આટલું સરસ મજાનું જે કાવ્ય છે શરૂઆત કરીએ તો એ કાવ્ય આજે સમજવાના છીએ. બરાબર, કવિ કોણ છે તો કે કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ અને સાહિત્ય પ્રકાર શું છે તો કે સાહિત્ય પ્રકાર છે ગઝલ. બરાબર, સાહિત્ય પ્રકાર આપણે જોઈએ કે કાવ્ય જે છે પદ્ય જેને આપણે કહીએ છીએ, અલગ અલગ બધાના સાહિત્ય પ્રકાર, કોઈ પ્રકૃતિ ગીત હોય, કોઈ લોકગીત હોય, કોઈ સોનેટ આવે, બરાબર, કોઈ ગઝલ છે. તો અહીંયા આ સાહિત્ય પ્રકાર શું છે? ગઝલ છે. ગઝલ છે, બરાબર. એની સમજૂતી હમણાં હું તમને આપીશ, પણ સૌપ્રથમ આટલું સરસ મજાનું જે કાવ્ય છે શરૂઆત કરીએ. બરાબર, કે એમાં કવિ શું કહે છે? નાની અમથી એક વાત છે રજૂ કરે છે કે આપણે જે છે દર વખતે મનુષ્યનો સ્વભાવ શું હોય છે તો કે મનુષ્યનો સ્વભાવ એવો હોય છે, એકવાર નિષ્ફળ ગયા એટલે શું કરે તો કે દુઃખો આવે કે ગમે તે થાય, મુશ્કેલી આવે જીવનમાં તો શું કરે તો કે પોતે જે છે એ દુઃખોનો સામનો કરવાને બદલે પોતે શું કરે તો કે પોતે હિંમત હારી બેસે છે. પણ એવું કરવું જોઈએ નહીં. એવો વિચાર ક્યારે આવે છે, પોઝિટિવ ક્યારે વિચાર છે નહીં, એ દુઃખો ભલે આવે, દુઃખો તો આવે, કોઈના જીવનમાં સુખ છે હોતું નથી, કોઈના જીવનમાં ખાલી દુઃખ નથી હોતું, સુખ દુઃખ વારાફરતી આવે છે. બરાબર, કોઈ એમ ન કહી શકે કે હું સંપૂર્ણ સુખી છું, કોઈ એમ ન કહી શકે કે હું તો દુઃખી છું, મને તો કઈ સુખ જ નથી, કોઈ વાતનું એવું કહી શકતા નથી. સુખ દુઃખ છે, બરાબર, જીવનના પાસા છે, તડકો ચાલે છે, આવ્યા જ રાખવાનો છે. પણ સુખમાં તો મનુષ્ય જે છે આનંદમાં હોય છે, પણ દુઃખમાં આવે ત્યારે મનુષ્યએ જે છે એ દુઃખોનો હિંમતથી સામનો કરવાનો છે, તો જ આપણે આપણું જીવન જે છે સરસ રીતે જીવી શકીશું, એવી વાત કવિ કરે છે. ત્યાર પછી શું કહે છે તો કે આપણું બાહ્ય સુંદરતા, આપણું શરીર જે છે, આપણું આ બાહ્ય તો બહારનો દેખાવ તો સુંદર છે જ, પણ એ માત્ર બહારની સુંદરતા છે જરૂરી નથી. બરાબર, શું કામે તો કે વ્યક્તિ એના ગુણોથી, એના સંસ્કારથી પરખાઈ આવે છે, ઓળખાઈ આવે છે. બરાબર, કે ઈ જે શું છે આપણી આંતરિક સુંદરતા કેવી છે? આંતરિક સુંદરતા મતલબ શું? આપણી અંદર સારા સંસ્કાર, સારા ગુણો, શિસ્તમાં રહીએ, બરાબર, એ શું છે? આપણી આંતરિક સુંદરતા છે. તો બાહ્ય સુંદરતાની સાથે સાથે આપણી અંદર આંતરિક સુંદરતા પણ એટલી જ જરૂરી છે. અને એ આપણી આંતરિક સુંદરતા જે છે, આપણી અંદર સારા સંસ્કારો છે, તો આપણે જેવું જીવીએ છીએ તો બીજા લોકોને પણ એવી રીતે પ્રેરિત કરી શકીએ, સલાહ આપી શકીએ ને એ લોકોનું જીવન પણ સુધરે. તો આમ કરતા કરતા ધીમે ધીમે જે છે આપણે આપણું ઘર છે, આપણું નગર, આપણો દેશ જે છે એ કેવો બને તો કે સુંદર બને. આવી સરસ મજાની નાનકડી વાત આ શરૂઆત કરીએ કાવ્ય જે છે, બરાબર, આ ગઝલ જે છે એમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટ છે એમણે કરી છે. તો જોઈએ બાળ મિત્રો, આટલી સરસ મજાની જે ગઝલ છે એની જે રચના કરી છે કવિ હર્ષ બ્રહ્મભટ્ટ. તો સૌપ્રથમ કાવ્ય સમજતાની પહેલા આપણે કવિનો પરિચય મેળવી લઈએ. તો કે કવિ હર્ષ બ્રહ્મભટ્ટ છે, એનો જન્મ 31/7/1954 હજુ પણ જીવિત છે. ક્યાં થયો તો કે હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટનો જન્મ મહેસાણામાં થયો હતો, ત્યાંના પોતે વતની છે. જોઈએ કે ગુજરાતી સાહિત્યના જે આધુનિક કવિ અને ગઝલકાર છે પોતે કોણ? કવિ હર્ષ બ્રહ્મભટ્ટ છે. ઉર્દુ ભાષામાં પણ એમણે સર્જન કર્યું છે. કઈ ભાષામાં? તો કે ઉર્દુ ભાષામાં પણ એમનું સર્જન છે. બરાબર, એમણે જે છે કવિતાઓ લખી છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે. કોના માટે? તો કે ઉર્દુ ગઝલ માટે. બરાબર, એમને જે છે વર્ષ 2010 માં એમને પુરસ્કાર જે છે એ એનાયત મતલબ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી જોઈએ આપણે કવિ પરિચયમાં થોડીક વિસ્તૃત માહિતી પણ મેળવી લઈએ, પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. તો કે મૌનની મહેફિલ જે કાવ્ય સંગ્રહ છે એમના માટે કવિને ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક એવોર્ડનું નામ છે, દિલીપ મહેતા પારિતોષિક. જીવનનો રિયાઝ ગઝલ સંગ્રહ માટે એમને જે છે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક, તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે એમને જે છે એ આઈઆઈટી મુંબઈ દ્વારા શૈતા એવોર્ડથી, બરાબર, આ એવોર્ડ કઈ નાના નથી, શૈતા એવોર્ડ જે છે તો એમ
ચેતા એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર છે. ખાસ વસ્તુ આપણે યાદ રાખીશું. પણ આ જે છે બરાબર સાહિત્ય પ્રકાર છે ગઝલ, તો આપણે જે થોડીક એમના વિશે આપણે સમજૂતી મેળવીએ. તમારા પુસ્તકમાં પણ છે, સાથે સાથે જોતા જજો પાછળ ભાષા સજ્જતામાં કે ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. કેવો છે? ફારસી ભાષાનો એક કાવ્ય પ્રકાર છે. એમનો અર્થ થાય પ્રિયતમા સાથેની ગુફ્તગુ. પ્રિયતમા જે હોય બરાબર, તો એમની સાથેની જે વાતચીત છે ગુફ્તગુ, જે છુપી રીતે મળીને જે વાત કરતા હોય એવું થાય છે. ગઝલ છે અરબી, ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. બરાબર. શું તો કે ગઝલ છે અરબીમાં લખી શકીએ છીએ, ઉર્દુ ભાષામાં પણ લખવામાં આવે છે. મેં જોયું ને કવિ હર્ષબ્રહ્મ ભટ્ટ છે, એમણે ઉર્દુમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે. એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. જો બે લીટી હોય એની એક પંક્તિ, વળી બે લીટીની એક પંક્તિ, એને શું કહેવાય? શેર કહેવાય. તો આવા કેટલાક અમુક શેર મળી અને આવી રીતે આખું એક નાનું કાવ્ય આ ગઝલ છે એ બને છે. હવે જોઈએ કે સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે અને ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે. રદીફ અને કાફિયા યાની અનુપ્રાસ ગઝલ માત્રામય છંદમાં લખાય છે. જો આ છંદો જે છે ને બેટા, તમને લોકોને અત્યારે મગજમાં નહીં ઉતરે. જ્યારે 9મા અને 10મા આવશો ત્યારે છંદ જે છે બરોબર, છંદ છે, અલંકાર છે, ત્યારે તમને ગુજરાતી વ્યાકરણમાં જે છે શીખવવામાં આવશે. બરાબર. તો ત્યારે જે છે એનો તમારે છંદો અને અલંકારોનો ઊંડો અભ્યાસ ત્યારે કરવાનો રહેશે. વિવિધ છંદો, વિવિધ અલંકારો, એમના પ્રકારો, બરાબર, ત્યારે તમને જે છે સરસ રીતે મગજમાં જે છે ઉતરશે. અત્યારે તમે જે છે એ આપણા જે 8મા ધોરણના ગુજરાતીમાં જે આવે છે બરાબર, એની સમજૂતી તમને આપવામાં આવશે. બરોબર છે. સંધિ છે, સ્વર જે છે બરાબર, કે જોડો ને છોડો એ આવશે. બરાબર. ત્યાર પછી સમાસ છે તો એના 3 પ્રકાર તમારે શીખવાના આવશે. બરાબર. એ હું તમને જે છે નેક્સ્ટ વિડિયોમાં કહીશ. બરાબર. દ્વંદ્વ સમાસ છે, દ્વિગુ સમાસ છે, તત્પુરુષ, બાકીના જે પ્રકારો છે તમારે 9મા ધોરણમાં શીખવામાં આવશે. બરાબર છે. એટલા માટે આપણે આપણામાં જે આપણા ધોરણ 8ના કોર્સમાં આવે છે એટલું આપણે ચોક્કસ સમજીશું. હવે જોઈએ કે આ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે. જોઈએ આપણે કે પંક્તિ જે છે સમજતા જઈએ તો કે કવિ શું કહે છે. જો આવનારી સૌ ખુશીની વાત કરીએ કે દોસ્તો હવે જે છે ખુશી આવવાની છે બરાબર આપણા જીવનમાં, તો આપણે એની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ અને આપણે આપણા જીવનમાં કંઈક એવી નવી શરૂઆત છે એ કરીએ અને હવેની જે ખુશી આવવાની છે, આનંદદાયક જે પડાવવાની છે, તો એની વાત કરીએ. હર વખત શું માત થઈ જાવ દુઃખોથી. જો અહીંયા જે રૂઢિ પ્રયોગ છે તો કે માત કરવું મતલબ પરાજય કરવો, હરાવવું. બરાબર. કે જે છે એ દર વખતે જે છે આપણે શું કામે આપણે દુઃખો જે છે બરાબર એનાથી હારી જઈએ છીએ. આ વખતે આપણે દુઃખોને જે છે હરાવી દઈશું. આપણે દુઃખ જોઈને કઈ પાછી કરવાની નથી. બરાબર. એવું કવિ કહે છે. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. આપણે જે છે એ દુઃખોથી હારી જઈએ છીએ અને ઉદાસ થઈ જઈએ છીએ, પણ હવે આપણે શું કરવાનું છે તો કે દુઃખો જે આવે છે તો કે આપણે એનો હિંમતથી સામનો કરવાનો છે, એવું કવિ કહે છે. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, કે હે દોસ્તો, હે મિત્રો, આપણી જે છે એ જાત આપણે બહારથી જેવા સ્વચ્છ અને સુંદર દેખાય છીએ, જાત એટલે શું? પણ પોતાનું વ્યક્તિત્વ જે હોય એ. બરાબર. તો દોસ્ત અંદરથી એવી જાત કરીએ કે હે દોસ્તો, હે મિત્રો, આપણે આપણી જે જાત છે અંદરથી પણ આપણે એવી સુંદર બનાવવાની છે. આપણું બાહ્ય સુંદરતા એટલે શું? તો કે બાહ્ય રીતે તો બધા સુંદર દેખાવાના છીએ, પણ સાચી સુંદરતા શું છે? આંતરિક સુંદરતા. બરાબર. એ શું? તો કે એ આપણા સારા સંસ્કારો, આપણી અંદર સારા ગુણો હોય, શિસ્તમાં આપણે રહેતા હોઈએ, બધા સાથે સારો વ્યવહાર કરતા હોય, પ્રેમભર્યો વ્યવહાર કરતા હોઈએ. બરાબર. એ બધા શું છે તો કે આપણા આંતરિક ગુણો છે, આપણી આંતરિક સુંદરતા છે, આપણા હૃદયની સુંદરતા છે ને એ જ મહત્વની છે. બરાબર. વ્યક્તિની જે બહારની સુંદરતા તો હોય છે, પણ જો એનામાં આંતરિક સુંદરતા ન હોય તો બરાબર રૂડા
વ્યક્તિઓ દેખાતા હોય પણ એની અંદર જે છે કોઈ પણ પ્રકારના સારા સંસ્કાર ન હોય, સારા ગુણો ન હોય તો બરાબર એ કઈ કામનું નથી. પણ આંતરિક સુંદરતા છે વધારે મહત્વની છે અને એ આપણા જીવનમાં ખૂબ જ અસર કરે છે. એનાથી જ આપણે આપણું જીવન છે એ સારી રીતે જીવી શકીએ છીએ. તો કવિ કહે છે કે બહારથી જે આપણી જાત દેખાય છે સુંદર, તો અંદરથી પણ આપણે એવી જાત છે આપણી, બરાબર પોતાની જે જાત છે, આપણું વ્યક્તિત્વ છે પોતાનું, તો એને કેવું બનાવવાનું છે, તો કે એને સુંદર બનાવવાનું કહ્યું છે. હોય ત્યાં મહેકતું કરીએ બધું. મહેકતું કરવું મતલબ સુગંધિત કરવું, સુવાસિત. પણ આપણે અહીંયા શું અર્થ લેશું, તો આપણે જ્યાં છીએ તો એટલા જે છે આપણે જેટલા લોકોના સંપર્કમાં છીએ, આપણી અંદર સારા સંસ્કારો છે, આપણે જે જગ્યાએ છીએ તો એ બધા લોકોની અંદર પણ આપણે એવા પ્રયત્ન કરીએ કે એટલું બધું જે વાતાવરણ છે એટલા લોકોની અંદર પણ એવા ગુણો આવે, એવું કવિ કહેવા માંગે છે. ઘર નગર આખું જગત રડિયાત કરીએ. અને આમ ધીમે જે છે, નગર મતલબ શહેર, રડિયાત તો સુંદર, તો કે આ વસ્તુ છે ધીમે ધીમે થશે. ધીમે ધીમે આપણે આપણું ઘર જે છે એ સુંદર બનાવીશું. ધીમે ધીમે આપણે જે છે ઘરમાંથી પછી આપણું નગર, આપણું શહેર છે એ સુંદર બનશે. સુંદર એટલે આમ સુંદર નહીં, પણ કેવી રીતે મેં તમને વાત કરી હતી, તો કે વ્યક્તિની અંદર બધા વ્યક્તિઓ જે છે એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, તો કે સુંદર, એનું વ્યક્તિત્વ આંતરિક સુંદરતા હોવી જોઈએ, એની અંદર સારા સંસ્કારો, સારા ગુણો છે હોવા જોઈએ. તો ધીમે ધીમે આમ કરતા કરતા આપણો આ જે દેશ છે, બરાબર, આખું જગત અને ધીમે ધીમે આખું વિશ્વ, જગત મતલબ વિશ્વ, દુનિયા કેવી થઈ જશે, તો કે સુંદર થઈ જશે. જે મળ્યું એને કરી સૌથી સવાયું. આપણને જે મળ્યું છે, બરાબર, તો એને આપણે સવાયું કરીને સૌથી શ્રેષ્ઠ કરી અને આવનારી કાલને સોગાત કરીએ. સોગાત એટલે સોગાત, ભેટ, નજરાણું, તમે જે કહો તે ચાલે. તો કે આપણને જે મળ્યું છે એને આપણે જે આપણને મળ્યું છે તો એને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરી અને આપણે જે છે આવનારી જે કાલ છે, આવનારી પેઢી છે, તો એને આ ભેટ આપણે આપવાની છે, એવું કવિ જે છે અહીં કહેવા માંગે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ છે. ફરીથી આપણે નાનકડું જે કાવ્ય છે એનો ટૂંકમાં ફરીથી સમજૂતી મેળવી લઈએ, પછી આપણે કાવ્યગાન કરીશું. કવિ કહે છે કે જે આવનારી જે ખુશી છે, આનંદની જે છે, સુખની જે પળો છે, બરાબર, તો એની વાત કરીએ ને આવી રીતે આપણે એક નવી શરૂઆત કરીએ. હર વખત એટલે કે દર વખતે શું આપણે દુઃખોથી હારી જવાનું છે, બરાબર. ચાલો કે મિત્રો આ વખતે આપણે દુઃખોને હરાવી દઈશું, બરાબર. જો એવું બધા લોકો નક્કી કરે તો ઉદાસ થવાને બદલે જે મુશ્કેલીનો સામનો કરે, જીવનમાં જે મુશ્કેલીઓ આવતી હોય તો શું થશે, તો ચોક્કસ આપણે જે દુઃખો આવ્યા છે એમાંથી આપણે બહાર નીકળી શકીશું. દુઃખોને શું કર્યું કહેવાય, આપણે હરાવી દીધા કહેવાય, પણ આપણે એનો હિંમતથી સામનો કરવો જોઈએ, બરાબર. એમાંથી દુઃખોમાંથી બહાર નીકળવાના છે પ્રયત્ન કરવા જોઈએ. તો કવિ કહે છે કે આપણે શું કે દુઃખોથી હારી જવાનું, ચાલો કે આ વખતે આપણે દુઃખોને હરાવી દઈશું, કે આપણે એનાથી નહીં હારીએ. આપણી બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર આપણું વ્યક્તિત્વ, આપણી જાત જે છે બહારથી જેવી સ્વચ્છ અને સુંદર દેખાય છે કે મિત્રો અંદરથી કે આંતરિક સુંદરતા પણ આપણે જે છે એવી ખીલવીએ. અંદરથી વિચાર કરીએ, આપણું વ્યક્તિત્વ અંદરથી પણ આપણે એવું બનાવીએ. સારા ગુણોથી, સારા સંસ્કારોથી જે છે આપણે આપણું આંતરિક સુંદરતા આપણે લાવવાની છે અંદર. આપણે જ્યાં છીએ મહેકતું, મતલબ આપણે જ્યાં છીએ તો એ બધા ગુણોથી આપણે તો એ બધું મહેકતું કરવાનું છે, મતલબ સુવાસિત કરવાનું છે, મતલબ કે આપણી અંદર જે સારી ટેવો છે, સારા સંસ્કારો છે, બીજાની અંદર પણ આવે એવા પ્રયત્નો કરીશું તો ધીમે ધીમે જે છે એ ઘર છે, નગર છે, ધીમે ધીમે દેશ અને ધીમે ધીમે આખું વિશ્વ જે છે કેવું થઈ જશે, તો કે સુંદર બની જાય છે. અને આપણને જે મળ્યું છે મિત્રો, તો આપણે એને સવાયું મતલબ શ્રેષ્ઠ બનાવી અને આવનારી જે કાલ છે આપણે એને બધું શું કરવાનું છે, તો કે ભેટ આપવાનું છે. શું, તો કે સારા સંસ્કારો, સારા ગુણો, એ બધું આપણે આવનારી જે પેઢી છે, આવનારો જે સમય છે, તો આપણે આ બધું એને ભેટ આપવાનું છે. એવું સરસ મજાની આ નાનકડી વાત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ છે એને આ કાવ્યમાં કરી છે, બરાબર. આશા રાખું બધાને આ કાવ્ય સરસ રીતે સમજાઈ ગયું છે, બરાબર ને. ચાલો હવે જે છે આપણે આ શરૂઆત કરીએ જે કાવ્ય છે
કાવ્યગાન કરીશું. કાવ્યગાન એ એક જેને કહેવાય ને કે આપણી ની પ્રવૃત્તિ જ છે. બરાબર, કાવ્યગાન સારી રીતે કાવ્યગાન કરવાનું છે. બરાબર, ન આવડે તો ધીમે ધીમે પ્રયત્ન પણ એવા કરવાના. 2-3 વાર કરશો તો ચોક્કસ કાવ્યનો રાગ પણ તમને આવડી જશે. બરાબર, ચલો જોઈએ કેવો એનો રાગ છે. તમારે લોકોએ વિડીયો સાંભળી લેવાનો. તમારી રીતે તમારા ઘરે બેઠા જે છે આ રીતે કાવ્ય ગાવાની કોશિશ કરવાની છે. અને આ કાવ્ય જે છે એ તમારે પાકું પણ કરવાનું છે, કારણ કે ટેસ્ટમાં ને એમાં પણ પૂછાઈ શકે. બરાબર છે, ચલો જોઈએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, હર વખત શું માત થઈ જાવું દુઃખોથી. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર. દોસ્ત અંદરથી એવી જાત કરીએ, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું, હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું. કરનગર આખું જગત રડિયાત કરીએ, કરનગર આખું જગત રડિયાત કરીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, જે મળ્યું એને કરી સૌથી સવાયું. આવનારી કાલને સોગાત કરીએ, આવનારી કાલને સોગાત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, આવનારી સૌ ખુશીની વાત કરીએ. તો જોયું ને બાળ મિત્રો, આ કાવ્યમાં આપણને શીખવા મળે છે કે ખાસ આપણે દુઃખોથી હારવાના બદલે, ઉદાસ થવાને બદલે આપણે એનો જે છે હિંમતપૂર્વક એમનો સામનો કરીશું તો જીવનમાં આગળ જતા છે, આગળ જે છે ચોક્કસ આગળ વધી શકીશું. બરાબર ને? ચલો નેક્સ્ટ વિડીયોમાં બાળ મિત્રો પાછા મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.